તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે તમને બધાને ખબર જ હશે કે બાભરની અંદર જે ઠાકોર સમાજ ઉપર ઠાકોર સમાજના યુવાનો ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો એની અંદર મિત્રો ગેનીબેન ઠાકોરે શું જવાબ આપ્યો છે પૂરી ઠાકોર સમાજને અને મિત્રો જાહેરની અંદર જે લોકોએ હુમલો કર્યો હતો એ ઇસમોને પોલીસ દ્વારા જાહેરની અંદર બજારની અંદર લાવવામાં આવ્યા હતા અને એમને સરઘસ કાઢવામાં આવ્યો હતો એ હું તમને આગળ વિડીયોની અંદર બતાવવાનો છું અને પૂરેપૂરી માહિતી તમને મળવાની છે મિત્રો. તો જોડાયેલા રહેજો મિત્રો છેલ્લે સુધી અમારી યુટ્યુબ ચેનલની અંદર ને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં. તો મિત્રો વાત કરવામાં આવે તો જે મિત્રો ઠાકોર સમાજના યુવાનો ઉપર દરબાર સમાજ દ્વારા જે લોકોએ હુમલો કર્યો હતો એની અંદર મિત્રો ઠાકોર સમાજ બહુ રોષે ભરાયો હતો અને ઠાકોર સમાજની મોટામાં મોટી રેલી બાભરની અંદર યોજવામાં આવી હતી અને અવારનવાર દુકાનોની અંદર રેલીએ તોડફોડ મચાવી હતી. ત્યારબાદ મિત્રો ગેનીબેન ઠાકોર પણ ત્યાં હાજર રહ્યા હતા, સ્વરૂપજી ઠાકોર પણ ત્યાં હાજર રહ્યા હતા અને મોટી સંખ્યાની અંદર ઠાકોર સમાજ પૂરો મેદાનની અંદર મિત્રો ઉતરી ગયો હતો. લડવાના મૂડમાં હતો ઠાકોર સમાજ પૂરેપૂરો. તો મિત્રો વાત કરવામાં આવે તો ગણતરીના કલાકોની અંદર જ મિત્રો જે લોકોએ હુમલો કર્યો હતો ઠાકોર સમાજ ઉપર એમને પકડી પાડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા અને જાહેરની અંદર મિત્રો એમને બજારની અંદર બાભરની બજારની અંદર લાવી અને એમની સરઘસ કહેવાનો મતલબ કે મિત્રો વરઘોડું કાઢવામાં આવ્યું હતું જાહેરની અંદર ને ત્યારબાદ ગેનીબેન ઠાકોરે એવો ઠાકોર સમાજના લોકોને એવો જવાબ આપ્યો હતો કે કોઈ ગુંડા અથવા કોઈ લુખા તત્વોથી તમારે ડરવાની જરૂર નથી, હું બેઠી છું. તો મિત્રો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના બાભરની અંદર બે ટોળું સામસામે આવી જાય છે અને ધીંગાણું સર્જાય છે મોટી સંખ્યાની અંદર મિત્રો. અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો જે માથાકૂટ થઈ હતી બંને સમાજો દ્વારા એની અંદર મિત્રો લોકોની અંદર ભયનો માહોલ છવાઈ ગયો હતો અને એનો વિડીયો પણ બહુ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો હતો મિત્રો.